ખેડૂત મિત્રો, અત્યારે પ્રવર્તમાન જો ખેડૂતોની મોટામાં મોટી કોઈ સમસ્યા હોય તો બે બાબતો હતી. એક છે રીસર્વેથી પીડાતા ખેડૂતો માટે ભૂમિ સીમાંકન, અને બીજું છે પ્રવર્તમાન સ્થળે અત્યારે ખેડૂતોના ખેતરમાંથી જે 4 થાંભલાવાળી લાઈનો નીકળે છે, પરિણામે જમીનની કિંમત જે છે લાખના 12,000 વાળી થઈ જાય. આ તો હજી કશું નથી, હજી તો આ 1% જ જમીનની અંદરથી નીકળ્યા છે, હજી આથી 10 ગણી નીકળવાની બાકી છે. કારણ કે ગુજરાતનો સાગરકાંઠો તમે જુઓ તો આખા દેશના 22% જગ્યા જે છે એટલી આપણને સાગરકાંઠાની મળે છે. એટલે કુદરતી બક્ષિસ છે આપણને. અહીં વિશાળ પવનચક્કીઓ અને સોલાર પાર્કો ઊભા થઈ રહ્યા છે. આટલી પવનચક્કીઓ બીજે ક્યાંય વાયબલ નથી, એટલો આપણો સારો દરિયાકાંઠો છે. અને પરિણામે વહન કરવા માટે ઇલેક્ટ્રિસિટી જે વહન કરવી જોઈએ, ટ્રાન્સમિશન લાઇન જેને કહેવાય, એના માટે પ્રાઇવેટ કંપનીઓ આવી છે. અત્યાર સુધી જેટકો આ કામ કરતી હતી, ત્યાં સુધી બહુ ઉહાપો નહોતો, કારણ કે જેટકોની પોલિસી બહુ સમજવા જેવી છે. અત્યારે હું કાયદાકીય બાબતની વાત કરીશ અને ખેડૂતોને વધુમાં વધુ વળતર કઈ રીતે મળે એની વાત કરીશ, અને એના માટે ખેડૂતે શું જાગૃતિ રાખવી જોઈએ એના માટે વાત કરીશ. એટલે પાણી પહેલા પાર કેવી રીતે બાંધવી જોઈએ, અને કદાચ થઈ ગયું તો હવે આગળ શું થઈ શકે એની પણ આપણે વાત કરીશું. હું કોઈના આંદોલનમાં જતો નથી, મારે કામ આંદોલનમાં જવાનું નથી. મારું કામ છે ખેડૂતને કાયદા બાબતે જાગૃત કરવાનું અને પોતાને એનું વધારેમાં વધારે રિટર્ન્સ એટલે વળતર કેવી રીતે મળે એના માટે કાયદામાં શું જોગવાઈ છે એ બાબતે અવગત કરવાનું. ચાલો તો સૌ પ્રથમ તો વાત કરીએ કે કોઈ પણ 4 થાંભલાવાળી લાઈનો નીકળવાની હોય, એટલે હેવી લાઈનો જેને આપણે કહીએ, નીકળતા પહેલાની પ્રક્રિયા શું હોય છે. તો સૌ પ્રથમ તો CERC એટલે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન કમિટી છે, એની પરમિશન લેવાની હોય છે. અને કંપની પાસે એનો પરમિશન હોય જ, એટલે પરમિશન જે છે એ આવે ને એ અગત્યની હતી. પરમિશન લેવા માટે જ્યારે અરજી કરે ત્યારે જાહેરનામાની નકલ હોય અને એને જાહેરાત આપવી પડે. ખેડૂતો આ જાહેરાત જ્યારે આવે ત્યારે રૂટ મેપની અંદર એને ગામ અને તાલુકાઓ સહિતનો ઉલ્લેખ કરવો પડે. ત્યારે કોઈ આખા તાલુકાની અંદરથી માનો કે 450-500 ગામડા આવતા હોય આખા ગુજરાતમાં થઈને, એક તાલુકાના 8-10 ગામડા, બીજા તાલુકાના 20-25 ગામની બનીને નીકળો એટલે લગભગ 400-450-500 ગામડા થતા હોય. કારણ કે આ 500-550-700 કિલોમીટરની લાઈન હોઈ શકે. તો એક ખેડૂતને ધ્યાનમાં આવે ને એટલે એના વોટ્સએપ ગ્રુપ બનાવીને એકબીજા ગ્રુપને ફોરવર્ડ કરવું જોઈએ, અને અહીંયા જ પહેલાં જાગવું જોઈએ. ચાલો આ તબક્કો વયો ગયો, તો બીજો તબક્કો આવે છે 2003ની ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડની કલમ 164ની તેની મંજૂરી લેવાની થાય, અને આની પણ જાહેરાત આપવાની થાય. આનું પણ એક જાહેરનામું બહાર પડે, એટલે એ પણ કોકને ધ્યાનમાં આવે ત્યારે ગ્રુપોમાં મોકલવું જોઈએ. ખેડૂત અહીંયા જ કાચો પડે છે. મારા આ વિડીયો થકી જ હું કહીશ કે મારા અનેક વિડીયો હું મૂકું છું અને ખેડૂતો સુધી પહોંચતા નથી. એનું કારણ પણ આ છે કે ખેડૂતોએ એકબીજાને આ બાબતની જાગૃતિ કમસે કમ લાવવી જોઈએ. તો જ્યારે આવી બાબત આવે ત્યારે ચાલો હવે બીજી વાત કરીએ કે ખેડૂતોને સંપાદનની આમાં થતું જ નથી. સમજી લો, સંપાદન એક્ટ માટે તો સરકારે ઘણું બધી ગાઈડલાઈનો આપેલી છે. એના માટે હમણાં આગળ તમને વિગતની વાત કરીશ, પણ અહીંયા તો ખાલી વળતર શેનું ભાઈ? તમે અમારા ખેતરની અંદર નીકળો છો, જે 4 થાંભલાવાળી લાઈન નાખો છો, કાયમી ધોરણે અમારી જગ્યાએ નકામી થઈ જાય છે. હજી કોરિડોર અંગેની વાત કરીશ કે જેમાં ઘણું બધું ખોટું શું થઈ રહ્યું છે. તો ટેલિગ્રાફિક એક્ટની કલમ નીચે જે છે નોટિસ આપવામાં આવે છે. હવે અહીં સુધી ખેડૂત છે ને એ સામે અરજી કરે ને એટલે ફરિયાદ કરે તો પોતે ફરિયાદીના રોલમાં હતો અને સામે કંપની છે આરોપીના રોલમાં હતું. હવે અહીં સુધી રૂટ મેપ આખો થઈ ગયો હોય છે. હવે કલેક્ટર જ્યારે નોટિસ આપે ને એટલે ઉલટું થઈ જાય છે. ખેડૂતો આપણે આરોપીના પાંજરામાં આવી જઈએ છીએ, એટલે આપણો પક્ષ નબળો પડે છે. આની પહેલાં જાગી જવું જોઈએ. હવે કલેક્ટર જ્યારે નોટિસ આપે છે ત્યારે પણ તમે એની પાસે આ બધી વસ્તુઓ માગો, રૂટ મેપ માગો, અને ગ્રામસભાનું NOC ખાસ લેવાનું હોય છે. તમે કદાચ આપી દીધું હોય સરપંચે, ઘણા એમ મને કહે છે રમણીકભાઈ એ તો સરકાર સાથે જોડાયેલા હોય અને એ જે છે NOC આપી દે, વહીવટ લઈને આપી દે, વગેરે માણસો કોમેન્ટમાં કહેતા હોય છે. તો એ લોકો માટે થઈને કે કદાચ આપી દીધું હોય તો તમે સ્પેશિયલ ગ્રામસભા બોલાવો, વિરોધ કરો અને એની નકલ પણ તમે આપી શકો. હજી આગળ કહું કે આગળ હવે કલેક્ટર પાસે જાય ત્યારે તમે શું કરી શકો? કલેક્ટર પાસે જાય ત્યારે MRC એટલે માર્કેટ ડિટર્મિનેશન કમિટીની તમે માંગણી કરી શકો. એટલે માર્કેટ ડિટર્મિનેશન કમિશનને કારણે તમને જે ઓછું મળતર વળતું હોય એના કરતાં 5 ગણા મળે. એટલે આવી ગુજરાતમાં મળ્યા જ છે અત્યારે. જે પાલભાઈ આંબલિયા આંદોલન ચલાવે છે એના કારણે તેને જયેશભાઈ પટેલ વગેરે જાગૃતિ લાવે છે, અને એના કારણે ખેડૂતોને વધારે વળતર મળ્યું છે. પણ હજી વધારે કાયદાકીય લડત ચલાવો અને કાયદાકીય રીતે માર્ગદર્શન મેળવી અને તમે આગળ વધારો તો હજી તમને વધારે વળતર મળી શકે. આમ તો હું વળતર મેળવવાની ના જ કહું છું કે ભાડું આપવું જોઈએ, પણ કોઈ ભાડું આપતા નથી અને એ બાબતે કોઈ કાયદાકીય જોગવાઈ પણ નથી. પણ સંપાદનની જ માંગ કરો કે ભાઈ અમારી જમીન લઈ લો, તમે આ કોરિડોરની અંદર અમારી જમીન નથી જોતી, સંપાદન કરી લો, એટલે ઓટોમેટિક તમે મોતને ચોટશો એટલે તાવ આવશે. તો એ કરી શકો. MRCમાં એક સરકારનો પ્રતિનિધિ હોય. સરકાર યાદ રાખજો, આમાં ક્યાંય સરકારને નુકસાની છે જ નહીં. આમાં કંપની છે પ્રાઇવેટ, અને પ્રાઇવેટ કંપની નફો કરવા માટે કામ કરે છે. એને કહો કે નફો થાય છે ને તો અમારી જમીનની જે જંત્રીની વેલ્યુ છે ને એ પ્રમાણે તમે ફેસ વેલ્યુના શેર આપી દો. આપશે ખરા? કારણ કે એને શેરની કિંમત 10 રૂપિયાનો શેર હોય તો એની શેરની કિંમત 500 રૂપિયા કે 5000 રૂપિયા છે. તો આપણી જમીનનું એ જ છે. જંત્રીની કિંમત જે છે એ 50,000 રૂપિયા હોય તો વાસ્તવિક કિંમત તો આપણી 5 કરોડ રૂપિયા હોઈ શકે ને 5 લાખે હોઈ શકે ને 50 લાખે હોઈ શકે કે કદાચ 20 કરોડે હોઈ શકે. જેવી જમીન હાઈવે ટચની હોય, રોડની નજીક હોય, લોકેશનવાળી જમીન હોય, તો જેમ કંપની શેર નથી આપતી તો અમે જમીન કેમ આપીએ? તો એક તો કયો કંપનીને કે શેર આપો એટલે ડિવિડન્ડ આવશે, એટલે નફાનો ભાગ થયો એક પ્રકારે કે નફા ભાગ આપો ને કાં જમીન લઈ લો તમે વેચાતી માર્કેટ ભાવે. તો એ તો કંપની કરશે નહીં, પણ મોતને ચોટશો તો
તાવ આવશે. આ માટે પાણી પહેલાં પાળ બાંધવી જોઈએ, એટલે સમય પહેલાં જાગવું જોઈએ. ઘણા ખેડૂતો એવા છે કે મારે શું ભાઈ તારે શું એમ નહીં, હજી 10 ગણી આનાથી ઇલેક્ટ્રિસિટીના થાંભલા આવશે. અત્યારે જે 1.5 લાખ થાંભલાઓ નખાયા છે ને એનાથી વધી અને પાછળ એક મીંડું લાગશે એટલા થાંભલાઓ આવશે. તો આ થાંભલાઓ પણ ઓછા થઈ શકે. હવે એના માટેની વાત કરું છું. આ તમને જ્યારે કલેક્ટરને તમે રજૂઆત કરો છો ને વૈકલ્પિક માર્ગની અથવા તો સરકારમાં, અથવા તો જ્યારે તમે એ કોર્ટમાં રજૂઆત કરવા જાઓ ત્યારે અગત્યની માહિતી આપું છું, એ કામ આવશે. ઘણા મને એમ કહે છે કે રમણીભાઈ ખેડૂતોને વધારે વળતર મળે એવું કંઈ કહો ને. આ બધું વળતર મળે એના માટેની ચોકવાઈ છે. નાક દબાવશો તો મોઢું ખુલશે. તો એના માટેના કાયદાકીય ઇલાજ બતાવું છું, કે હું ગેરકાયદેસરના ઇલાજ નથી બતાવતો. તો જેમ જેટકો જે છે વીજ લાઈન વહન કરવાની પદ્ધતિ અપનાવે છે એવી અપનાવવી જોઈએ કે દરેક લાઈનો એની અંદર ભરતી જાય. દરેક કંપની પોતાની અલગ અલગ લાઈનો નાખવાની આગ્રહ શું કામ રાખે છે? એટલું જ નહીં, એક કંપની પોતાની એક લાઈન, પોતાની બીજી જગ્યાએ બીજી લાઈન, ત્રીજી જગ્યાએ ત્રીજી લાઈન, આવું શું કામ એને ભાઈ? મુખ્ય લાઈન એક જાય એમાં જેમ નેશનલ હાઈવે જતો હોય અને નાના રસ્તા એને ભરતા જાય. આપણે ક્યાંકથી ગામડેથી નીકળીએ, માનો કે દ્વારકાથી નીકળીએ તો સીધો નેશનલ હાઈવે પકડીએ, પણ પોરબંદર સાઈડ નીકળીએ વચ્ચેના ગામડાથી નીકળીએ તો ગ્રામ્ય માર્ગમાં થઈ સ્ટેટ હાઈવેમાં થઈ નેશનલ હાઈવેમાં ચડી જાય છે. એમ ગ્રીડ યોજના બનાવો ને અને ગ્રીડમાં લાઈનો ચડાવો. અને ગ્રીડમાં લાઈનો ચડાવવાનો મારો એક સ્પેશિયલ અલગથી વિડીયો છે, એ પણ તમે જોઈ શકો છો. તો એ રીતે પણ તમે એક વૈકલ્પિક માર્ગની માંગણી કરી શકો. તો વૈકલ્પિક માર્ગ એક તો બીજો એ હોય છે કે ટૂંકો રસ્તો કંપની પસંદ કરે છે, એને બદલે લાંબા રસ્તાથી જ્યાં સરકારી જમીનો આવતી હોય તો બંજર જમીનો હોય એનો ઉપયોગ કરો અને અમારી જમીન બચાવો. આ પણ એક વૈકલ્પિક માર્ગ કરી શકાય. બીજો વૈકલ્પિક આ પણ તમે માંગણી શકો કે તાર જે છે થાંભલાની લાઈન ઓછી નીકળે. ત્રીજું એ પણ કહી શકો વધારે જમીન ઓછી બગડે એના માટે તારના કંડક્ટર્સ અને એ ઉપરાંત આ વહન કરતા તારની સંખ્યા વધારો. હવે તમે વળતર માટેની માંગણી કરો ત્યારે ખાસ એ પણ કહો કે તમને શું શું નુકસાની જાય છે. કંપનીને એ જ્યારે બતાવો, જ્યારે કોર્ટમાં જાઓ અથવા તો SDM પાસે જાઓ છો, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાસે, ત્યારે એ બતાવો. ત્યારે યાદ રાખજો એ સરકારી પ્રતિનિધિ નથી, ત્યારે એ બંનેને સરખી રીતે કંપની અને ખેડૂતોને ન્યાય કરવા બંધાયેલા છે. એટલે તમારી રજૂઆતો પ્રોપર અને લેખિતમાં હોવી જોઈએ. કોઈ પણ રજૂઆત કરો એટલે 3 નકલ કરીને જ લઈ જાઓ. એક સામેવાળાને આપી દો, એક SDM ને આપી દો ને એક ઓસી કરાવીને પાછી લઈ લો. એટલે ક્યારે પણ આગળ જવું પડે તો આ કાયદાકીય પુરાવો પણ તમને ઉપયોગમાં આવે. હિમાચલ પ્રદેશમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, એને પણ તમે કહી શકો. જેમ કાનૂની માર્ગદર્શન એટલે LSE લીગલ એડ સેલ હોય છે, એવી રીતે નેશનલ લેવલે કાયદાકીય સેવા સત્તા મંડળ એટલે NSA છે. એમ હું રમણીકભાઈ કોટડિયા ખેડૂતોને વિનામૂલ્યે કાયદાકીય માહિતી આપું છું. અને આ માટે તાલીમ પણ ખેડૂતોને આપું છું, પણ એ રેવન્યુ લગતી તાલીમ છે. પણ આ પણ ખેડૂતોની જમીન બચાવવા અંગેની એક માહિતી હોવાથી આ વિડીયો ખેડૂતોના હિતાર્થે આપું છું. સુપ્રીમ કોર્ટની હમણાં જ એક તાજેતરનો એક ચુકાદો આવ્યો છે. હિમાચલ પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચનો ચુકાદો સુપ્રીમ કોર્ટની ખંડપીઠ બેચે જે છે એ પલટાવી નાખ્યો અને પેનલ્ટી સાથે, વ્યાજ સાથે, દંડ સાથે અને એને સંપાદનની રકમ માર્કેટ વેલ્યુની 5 ગણી આપવાનો હુકમ પણ કર્યો છે. એ તો હાઈવે હતો એટલે. હવે હાઈવે તો અગત્યની બાબત કહેવાય. છતાંય જો સુપ્રીમ કોર્ટ એમ કહેતી હોય કે ખેડૂતના મિલકત સ્વાતંત્ર્યના અધિકારો છે, તો આ બાબતે ખેડૂત અહીંયા જે એમ કહેતા હોય ને કે ખેતીની જમીન અમારી નથી, ખેતીની જમીન તો સરકાર ગમે ત્યારે લઈ લે. ભાઈ ખેતીની જમીન જ નહીં, નિયમ તો બધાને લાગુ પડે. તમારા પ્લોટને તમારા મકાનને લાગુ પડે. તમારા પ્લોટ એરિયામાંથી ખેતીની લાઈન પસાર થતી હોય તો તમે આપી દો છો? નથી આપતા. જો તમે તમારી એરિયામાંથી જે જગ્યાએથી ઇલેક્ટ્રિસિટી પસાર થાય છે જ્યાં પાર્કિંગની મુશ્કેલી પડે છે તો તમે તમારા ફરિયામાંથી જે માર્જિન તમારે મૂકવાનું જ હોય છે, જ્યાં તમારે બાંધકામ નથી કરી શકતા 2 મીટરનું માર્જિન મૂકવાનું હોય ફરિયામાંથી, એમાંથી તાર પસાર થવા દો ને. તમને ત્યાં વાંધો છે તો ખેતરને એના ખેડૂતના ખેતરમાંથી વાંધો ન હોય. ત્યાં એ ખેડૂતની આજુબાજુમાં અવાજ આવતો હોય છે, ઇલેક્ટ્રિસિટી જે છે એને કારણે સ્પાર્ક થઈ અને ખેતરના ઘઉં વાવેલા હોય કે કઈ મોલ પાક ઉપર હોય ને ત્યારે ભડભડ ભડકે બળતા ખેતરો જે છે એની જ્વાળાઓ મેં જોયેલી છે. એટલે આવું પણ થાય. એ સિવાય ખેડૂતને શોટ લાગવાનો ભય હોય, ત્યાં બળદ જે છે એ ભડકે છે. એટલું જ નહીં, તમે કોરિડોરનું ભાડું તો આટલું જ આપો છો થાંભલાને, પણ એની આજુબાજુમાં 3 ગણી જગ્યા પડી રહે છે ટ્રેક્ટર વાળવા માટે થઈને, ત્યાં વાવેતર નથી થતા. એનું શું? બીજું તમે થાંભલાનું જ આપો છો. તાર જે નીકળે છે આખી એ જગ્યાનું તો કશું વળતર મળતું જ નથી. એટલું જ જવા દો. જ્યારે તમે ત્યાં ખટારા લઈ જાઓ છો અથવા ગમે ત્યારે વચમાં મેન્ટેનન્સ માટે લઈ જશો ત્યારે ઊભા ખેતરની અંદર ગમે ત્યાં તમે હાલી નાખશો તો કયો કે અહીંથી કોરિડોર કાઢો. એક બીજું કયો ને એને કે વૈકલ્પિક રૂટ તરીકે કે ભાઈ અહીંયા તમે હાઈવે બનાવી નાખો, અમને કાંઈ વાંધો નથી. એટલે હાઈવે બનાવો એટલે અમારી કિંમત પણ વધી જશે, અમને જમીન જવામાં કાંઈ વાંધો નથી. વગર વળતર અમે આપવા તૈયાર છે. આપશો? નહીં આપો તો પછી ભાઈ ખેડૂતોને પણ થોડોક ન્યાય તો મળવો જ જોઈએ. એની કાંઈ ગેરકાયદેસર માંગણી તો છે નહીં. અચ્છા ચાલો એ પણ જવા દો. સુપ્રીમ કોર્ટનો હમણાં મેં ચુકાદો કીધો, એવી રીતે મથુરા એક્સપ્રેસ હાઈવેનો પણ સારો એવો ચુકાદો છે. એમાં પણ ખેડૂતોને પૂરતું વળતર આપવાની અને મિલકત સ્વાતંત્ર્ય અધિકારની વાત કરી છે. જે લોકો એ વાત કરે છે ને કે ખેડૂતની મિલકત જમીન છે જ નહીં, તો ખાલી કબજેદાર છે, એ લોકોને કહું છું કે ખેડૂતને જેટલા અધિકાર છે, તમને જેટલા તમારા જમીન, મકાન અને પ્લોટમાં અધિકાર છે, એટલા જ અધિકારો, સમાન અધિકારો ખેડૂતને ખેતીના છે. એટલે ઉલટા ચશ્મા કોઈ ન પહેરાવો કે ખેડૂતને એમ ન સમજાવો કે ખેતીની જમીન માત્ર તમે કબજેદાર
કબજેદાર છો, 7 નંબરમાં જોઈ લેજો કબજેદાર આવે છે, આવું બધું સમજાવો નહીં. એ બધી છોકરા રમાડવા જેવી વાતો છે. ખેડૂતોએ પણ આ બાબતે પૂરેપૂરું જાગૃત થવું પડે અને સમયે એ જે જાગૃત થવું પડે. આ બાબતની ડિટેલ્સથી વિડીયો જોવો હોય તો રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલ યુટ્યુબમાં જશો, યાદ રાખજો, ફેસબુકમાં બધું આવી ફેસિલિટી નથી આવતી, એટલે યુટ્યુબમાં જજો, રમણીકભાઈ કોટડિયા વિડીયો લખજો અને એની અંદર 1724 નંબરનો મારો વિડીયો જોઈ લેજો. એવી રીતે પ્રવર્તમાન વીજ લાઇનની કાનૂની જોગવાઈની ડિટેલ્સથી મેં વાત કરી છે, એના માટે 1735 નંબરનો વિડીયો મારો જોઈ લેજો. એવી રીતે એની પૂર્વે મેં જ્યારે આ બધી કમિટીઓ અંગેની વાત કરી છે, એના માટે તમારે જોવું હોય તો વિડીયો મારો 20/3/2026ના રોજનો 1547 નંબરનો વિડીયો જોઈ લેજો. આમાં મેં બધી ડિટેલ્સથી વાત કરી છે. ચાલો ફરીને એકવાર શોર્ટમાં વાત કરી દઉં. લોકલ બોડી જે છે એ ગ્રામસભા વિરોધ કરી શકે ગમે ત્યારે, રૂટ મેપની માંગણી કરી શકાય, વૈકલ્પિક રૂટની માંગણી કરી શકાય, વૈકલ્પિક રૂટ માટે અલગ અલગ બાબતો મેં તમને કીધી એ કહી શકાય. ટેલિગ્રાફી 164ની કલમ નીચે સરકારશ્રી જે છે એને ગેઝેટ બહાર પાડેલું છે ત્યારે સર્વે નંબરો સાથે ઉલ્લેખ કરેલો છે કે નહીં એ કરી શકાય. વૈકલ્પિક રૂટ બદલાવ્યો તો નથી ને એ કરી શકાય. MRCની માંગણી કરી શકાય. આવું અનેક બાબતો કહી શકાય. એની ડિટેલ્સથી તમારે જાણકારી હોય તો આગળ મેં તમને વિડીયો કીધા એ નંબરના વિડીયો જોઈ લેશો એટલે ડિટેલ્સથી માહિતી મળી છે. ટૂંકમાં ખેડૂતો જો સંગઠિત થાય તો વધુમાં વધુ વળતર એને મળી શકે. વળતર તો ખરેખર લેવું જ ન જોઈએ, પણ અત્યારે સરકારમાં જે વળતર શબ્દ બોલાય છે એટલે હું પણ સાથે સાથે વળતર શબ્દ બોલું છું. વાસ્તવમાં તો એને એની સંપાદનની કિંમત મળવી જોઈએ અને એની માંગણી માર્કેટ રેટ પ્રમાણે ખેડૂતને આપી અને જમીન ખરીદી લો અથવા તો એને યોગ્ય વળતર આપો. બેમાંથી એક તો કરવું જ પડે. અચ્છા, ચાલો એક ત્રીજી પણ વાત કરી દો કે ખેડૂતો મોટા ભાગે એવો હોય છે કે વિડીયો સાંભળ્યા પછી કાં પૂરો સમજતો નથી અને કાં પૂરો જોતો નથી, અને આવો વિડીયો જે છે એ ખરેખર એને બીજાને ફોરવર્ડ કરવો જોઈએ એટલે વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે. તો તમે કાંઈ નથી કરી શકતા, તો કોઈક જાગૃત ખેડૂત જે છે એ પણ પોતાના અધિકારનો ઉપયોગ કરશે તો આફ્ટરઓલ તમને બધાને લાભ થશે. અને આવો વિડીયો આખી લાઇનની અંદર થવો જોઈએ. એટલું જ નહીં, એવું ન વિચારો કે આજ મારે શું, જેના ખેતરમાંથી લાઇન નીકળશે એ જાગૃત બનશે. એક વાત તમને કરી દઉં કે વારા પછી વારો, મેં પછી ગારો, આજે મારો વારો તો આવતીકાલે વારો તારો, એમ વીજ લાઇન જ નહીં કોઈ પણ સંપાદન માટે ખેડૂતે જાગૃત થવું પડે અને વધુમાં વધુ આવી ટેકનિકલ માહિતી કોઈ દ્વારા આપવામાં આવી, મારા જ નહીં કોઈ પણ દ્વારા આપવામાં આવેલી, તો વધુમાં વધુ એને ફોરવર્ડ કરવી જોઈએ, તેથી કરીને વધુમાં વધુ ખેડૂતોમાં જાગૃતિ આવે. આશા રાખું છું કે તમે મારો કહેવાનો ભાવ સારી રીતે સમજી ગયા હશો અને ક્યાંય પણ જરૂર પડે તો તમે યુટ્યુબમાં જઈ અને મારા સુધી પહોંચવાનો રસ્તો પણ મેં આપેલો છે, એ પણ અપનાવી શકો છો. અથવા મારા તાલીમ કેમ્પની અંદરના વિડીયો જોઈ લેજો એટલે એમાં પણ મારા સુધી પહોંચવાનો રસ્તો બતાવેલો છે અને એ રીતે તમે માર્ગદર્શન માગી શકો છો.